રવિવારે આપણે સફાઈનું કામ ચાલુ કર્યું. અચાનક સફાઈ ત્યારે સવારમાં મોર્નિંગમાં આપણે નાસ્તો રેડી થાય છે. આ બાજુ ચા રેડી થાય છે. આ બાજુ મહાવીર માટે પૌવા અને આ બાજુ છે આપણા બધા માટે બટાકા પૌવા. મહાવીર નહીં ખાતું જો એવું કડક બનાવ્યા બરાબર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સ્વામિનારાયણ. જય માતાજી. જય માતાજી. આ બાજુ છે આરું, આ બાજુ મહાવીર આપણું નાસ્તો ચાલુ કરી દીધો છે. ગાઈસ અત્યારે આપણે સવારનો નાસ્તો કરી દઈએ બટાકા પૌવાનો. રવિવારે આપણે સફાઈનું કામ ચાલુ કર્યું છે. દેખો ગાઈસ અત્યારે છે ને પંખો સાફ કરી રહ્યા છે. હજુ બીજા બે પંખા સાફ કરવાના. હા હા આ તો રસોડાનો છે, અંદર હજુ બીજા બે બાકી. ત્યાં રસોડામાં તો આપણે કેટલું ઉડે એટલે થઈ જ જાય. તે ખોલી કાઢો એવું હોય તો તમે, એવું ના ચાલે. પંખા ઉપર ચડી અને સાફ કરે છે અત્યારે. અરે ટેબલ ઉપર ચડીને બોલવામાં થાક લાગી ગયો એટલે ડબ્બાનું ધોવાનું છે કે ચેન્જ કરવાનું કે ધોવાના ધોવાના બધા. એવું હા નવાણી નહીં કહો નવા તો અડે મૂક્યા હતા બધા, પણ આ બધું ભરે ને બગડે. ધોઈ દિવાળી બધું નવા લાવવાના. દિવાળી હા દિવાળી નવા લાવવાના હતા, બધું અમે જ કરી અહીંયા આગળ આપણે કામ પતી ગયું કે બાકી ચાલુ? હજુ તો બધું આ બધું પડ્યું. એવું તો શું કામ બેઠા આરામ કરવા. એવું થાક લાગી તો ડબલા ફબલા બધું હવે અંદર પાછળ લૂસી સામાન ભરી પાછળ ગોઠવવાના. એવું હા થાકી ગયા? થાકી ગયા. એવું થાકી. એક દિવસ રજા હોય તો કેટલું કામ, બીજું કામ હોય એટલે અમારે તો આખો વીક એમ જ જાય ને. એટલે કરવી ના પડે માતાજીમાં નહીં આવતું પછી. હા હા એટલે સફાઈ ચાલુ કરી જા. આ બધું સાફ કરવાનું થાય. બીજું શું શું કરવાનું? આ બધું જેટલું બધું થાય એટલું કરી દેવાનું. આજે ટાઈમ નહીં મળે. આજે તો રવિવારે ટાઈમ મળે ને, આપણે તો ટિફિન ચાલુ હોય. દેખી શકો છો કે આપણે બિફોર ના આફ્ટર દેખાય છે. કમ્પ્લીટ સાફ થઈ ગયું છે. જોરદાર કામ કરી ગયા. કરી દીધું. હાથ દુખી તમારા. થાકી જવાય. થાકી જાય લાગે. આ બાજુ કરી દીધું. ખાલી આ સ્વિચ બોર્ડ બાકી છે. સ્વિચ બોર્ડ બાકી એવું. પણ એ ભીનું થયું છે ને એટલે અડાઈ ના કરંટ લાગે. હા એટલે હવે કોરું થશે ને. સ્વિચ પર દઈશ. ચીકણું થાય છે ને, આપણે વધારે નહીં કરવાનું. હા ચીકણું થઈ જાય ને એટલે ના અડાય. પૂરું થવા દેવું પડે પછી અડાય. કોરું થવા દેવું. કેટલું બાકી રહી ગયું? હવે આટલું કરી દઉં. આ બાજુ ઉપર વાળું કરવાનું છે. નીચે વાળું તો કરેલું ને આપણે. હા એ તો થઈ ગયું. નીચે વાળું ઉપર વાળું બધું કાઢીને લૂછીને બધું મૂકી દઉં એટલે થઈ જશે આપણે. તો ગાઈસ અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, પણ આજે લાયા છે નાસ્તો. કારણ કે અહીં આજે કામ છે એટલે કશું ઘરે બનાવ્યું નહીં. અને પફ લાયા છે, લાઈવ પફ નવું ખોલ્યું છે ત્યાંથી લાયા છે. મહાવીર પફ કેવા છે? પફ મસ્ત જોરદાર લાઈવ પફ. જોરદાર છે ને માવું? આપણે ત્યાં કહીએ ને બા એ ત્યાં કહીએ એવા. હા નવું ખોલ્યું છે, લાઈવ જ બનાવવા. સરસ છે. સરસ ને જોરદાર. અને આ બાજુ મમ્મીનું અંદર આજે ઉપવાસ આજે 11 છે તો અંદર ફરાળી રોટલી બનાવવા છે. અંદર સેવ પફ બહુ જોરદાર. સેવ જોરદાર હો ને. સેવ પફ જોરદાર. હા અને મહાવીરને મજા પડી ગઈ છે. અને આરોને મજા આવે. કઈ ગઈ મમ્મી તું? ભજનમાં ગઈ હતી. આજે 11 હતી ને એટલે મંદિરે ભજન હતું. હા તે ભજનમાં ગઈ હતી. ભજન વિશે આવીને લસણ ફોલા બેઠી છે. એવું આજે ભજન રાખ્યું હા આજે એકાદશી ને. હા હા એટલે દર એકાદશી ભજન રાખ્યા. અમાસ પૂનમ ને 11. હજી કાલે છે. કાલે ભજન છે. હા કાલે ભજન છે. પરમ દિવસે છે. ચાલુ જ છે 3 દિવસ. 3 દિવસ ચાલુ. મંદિરે શંકર ભગવાનના મંદિરે. આપણે સાંજનો સમય થઈ ગયો છે અને સાંજનું ભોજન ચાલુ કર્યું છે બનાવવાનું. શું આજે પ્રોગ્રામ છે? આજે દાળ ઢોકળી બનાવ. દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે.
આજે દાળ ઢોકળી બનાવીએ ને હમ. આજે પેલું શું કહેવાય 11 થાય છે હા હા ખીચડી ભાત કશું ના બનાવે એટલે આજે અને સવારમાં યાદ નતું રહ્યું તો પૌવા બનાવી દીધા કામમાં યાદ ના રહી તો સાફ કરવાનો હતો એટલે હા એટલે મને એવું યાદ જ ના રહ્યું કે આજે 11 થાય એમ એટલે વધારે તો આપણે એક ટાઈમ તો આપણે ના ખાઈએ ને ચોખા બરાબર સવારમાં યાદ ના રહ્યું હમ. એટલે પછી તો ખબર પડી કે આજે 11 હતી એમ હા હા પણ ભૂલી જવાય આવું બધું યાદ આવું ટાઈમ નહીં રહેતું કેમ કે પેલું કામ હોય ને આપણે રોજ બનાવતા હોય એટલે ભૂલી જવાય એટલે તાર દાળ ઢોકળી બનાવી દઈએ એટલે આમાં જલ્દી બની જાય ના હજુ તો આ લોટ બાંધી મૂક્યો બાંધી દઈએ હવે વઘાર કરીને પછી દાળ કરવા મૂકું ને પછી નાખી દઉં ઢોકળી બની જશે નહીં વાર. આ રીતે ખાઈ લે અને મહાવીર બી ખાઈ લે મારીને ફેવરેટ આરુની ફેવરેટ તમને થોડી ઓછી ભાવે પણ મને ખાઈ થોડી ઓછી ભાવ એટલે હવે આરું મહાવીર ખાઈ લે એટલે ખાઈ લે પછી એટલે અમારે ચાલી જાય ટેન્શન નહીં એવું નકર પાછું એમને મારે બીજું બનાવવું બીજું પડે બનાવવું પડે હમ. એવું છે અને મહાવીર પાછું કશું ના ખાય એવું હા મારી અમુક વસ્તુ જ ખાય છે આરું તો ખાઈ લે પણ મહાવીર ના ખાય એવું ઈયો દાળ ઢોકળી ખાઈ લે છે એટલે ચિંતા નહીં મારે. ચલો ગઈ જમવા આજે છે જમવામાં દાળ ઢોકળી આ બાજુ ત્યાં આરું બેઠી છે જમવા આ બાજુ મહાવીર આ બાજુ મમ્મીને શું જાતે 11 એટલે મોરૈયો બનાવ્યા છે ને આ બાજુ છે ઉપર અને મહાવીર હજુ તો ઠંડુ થવા દેશે અને આ બાજુ દાળ ઢોકળી દાળ ઢોકળી. બનાવી જાય દાળ ઢોકળી એકલી જ બનાવી હા આજે દાળ ઢોકળી બનાવી. તમારે બીજું એક્સ્ટ્રા બનાવો છો ને શું ખાવું હતું? તમારે કઈ કઈ એક્સ્ટ્રા હોય ને દાળ ઢોકળી મજા ના આવે યાર એકલું એકલું કહેવાય ના દાદા મારે દાળ ઢોકળું બનાવી દીધું ખાલી પણ કહેવું જોઈએ ને, મેં તમને પૂછીને બનાવી જાતે થોડી બનાવી તમે પૂછ્યું નતું મેં કંઈક બીજું કંઈ હોય ને મજા આવે. તમે કે સિમ્પલ બનાવી મેં કીધું દાળ સિમ્પલમાં દાળ ઢોકળી બનાવી દીધી છે આરુને તો દાળ ઢોકળી ભાવે છે અને માવીને તો ભાવે છે ઢોકળી. એમના લીધે જ બનાવી સ્પેશિયલ કારણ કે છોકરા ખાઈ લે પછી આપણે તો જે હોય એ ચાલી જાય ના ચાલે તમારે ચાલે કઈ અત્યારે આપણે જમી લીધું છે અને વાસણ ધોવાય બેસી ગયા છે વાર લાગશે ને થોડી વાસણ ધોવામાં આજે કેટલા બધા વાસણ છે? પછી આજે તો ઓછા છે આમ તો પછી ચારવા જશું ને પછી હા પછી જઈએ વાસણ પછી રસોઈ જઈએ. વાસણ કસી કાઢ પછી જઈએ હા.